મિત્રો, આજે હું તમને વાત કરીશ જ્યાં ભાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા એ જગ્યા વિશે આપણે જાણીશું. તો સૌ પ્રથમ પહેલા આપણે ફાગવેલથી 5 કિલોમીટરના અંતરે ખાખરિયા વન આવેલું છે. આ જગ્યાએ ભાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા અને ખૂંખાર જંગ ખેલ્યો હતો. અને કહેવાય છે ને, આ જગ્યાએ દુશ્મનો સામે સહાર કર્યો હતો અને ગાય માતાની રક્ષા કરી હતી. તે દરમિયાન તેમનું મસ્તક ધડથી કપાઈ ગયું હતું. અને જ્યારે ભાથીજી મહારાજ ધડ વગરના શરીરને વિધર્મી હુમલાખોરો સામે ત્યાં સુધી લડતા રહ્યા જ્યાં સુધી શત્રુઓનો નાશ ના થયો ત્યાં સુધી તેઓ લડતા જ રહ્યા. અંતે તેઓ વીરગતિને પામ્યા. અને જ્યારે ભાથીજી મહારાજના પાર્થિવ શરીરને અગ્નિદાહ દેવાયો ત્યારે ભાથીજી મહારાજે તેમના ભાઈ હાથીજીના શરીરમાં પ્રવેશ કર્યો અને કહ્યું, જેને નાગ કરડે તે બધા મારી બાધા રાખે, મને યાદ કરે. જો નિમિત્તકાળ નહીં હોય તો સાપનું ઝેર ઉતરી જશે અને ગામે ગામ મારા સ્થાનકો કરજો અને ધોળી ધજા ફરકાવજો. ત્યારથી જ